હેલો ગાઈસ, લાસ્ટ લેક્ચરની અંદર ગિયર્સનું આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોયું હતું. આ વિડીયોની અંદર આપણે થોડીક બેઝિક ટર્મિનોલોજી જે છે એ જોશું એની કે ગિયર્સને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. એના અલગ અલગ ગિયર ટૂથ છે તો એના ઘણા બધા ટેકનિકલ નામ છે. આપણે એવું ન કહી શકીએ ગિયર ટીથ, એને અલગ ટર્મિનોલોજીની અંદર વાત કરવી પડે. તો એ ગિયરની ટર્મિનોલોજી જે છે એ આપણે આ લેક્ચરની અંદર જોવાની છે. તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ કઈ રીતે એને જોવાની હોય છે. આ ગિયરનો વાયરફ્રેમ મોડેલ છે. આ ટાઈપમાં ગિયર હોય છે. એના જે ટૂથ આવે, ટીથ્સ જે આવે, એને કોઈ એક બે ટીથને લઈને આપણે એને એનલાર્જ કરીને એની અલગ અલગ ટર્મિનોલોજી સમજીશું કે ગિયર ટૂથના કયા પાર્ટને શું કહેવામાં આવે છે એન્જિનિયરિંગની લેંગ્વેજની અંદર. તો આ જે ગિયર્સના જે ટૂથ છે, આ ગિયરના એ જ ટૂથને, આ બે ટીથને રિપ્રેઝેન્ટ કર્યા છે ફિગરની અંદર. અને એની અંદર આ આટલા બધા એના જે છે એ થોડા ટેકનિકલ નામ છે જે આપણે સમજી લઈએ ફટાફટ. ફિગર જોઈને ક્યારે પણ ગભરાવું નહીં. વન બાય વન આપણે લેતા જશું એમ તમને સમજાતું જશે. તો આ ફિગર તમારા બુકથી થોડી અલગ છે, બટ બધા સેમ જ હોય છે. દરેક જગ્યાએ તમે જોવા જાઓ તો એની અંદર કોઈ ડિફરન્સ હોતો નથી. સૌથી પહેલાં આવે છે પિચ સિલિન્ડર્સ. આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર સિલિન્ડર્સની વાત કરી હતી કે જે ફ્રિક્શન વ્હીલ કહેવામાં આવે છે, એ ટાઈપના એક સિલિન્ડર જ સમજી લો. પણ ક્યાંથી? પિચ સર્કલથી. પિચ સર્કલ શું છે હું તમને સમજાવું. સૌથી પહેલાં એ કહી દઉં પિચ સર્કલ શું છે. ઇટ ઇઝ ધ સર્કલ corresponding to a section of the equivalent pitch cylinder by a plane normal to the wheel axis. હવે આ થોડી કોમ્પ્લિકેટેડ ડેફિનેશન છે, આમ નહીં મજા આવે. હું તમને સમજાવું. એક કોમન લાઇન, એક સર્કલ જે છે પાસ થાય છે ગિયર ટૂથની મિડલમાંથી નહીં, પણ એક પિચ પોઈન્ટ જેને કહેવાય છે. પિચ પોઈન્ટ એટલે હું શું એમાં સમજાવું છું. પિચ પોઈન્ટમાંથી પાસ થતું સર્કલ એટલે પિચ સર્કલ, બરાબર છે. તો એ પિચ પોઈન્ટ એટલે કે જ્યાં આગળ બંને ગિયર્સ જે છે એના ટીથ જે છે એ મેટ થાય છે અને બંનેના પિચ સર્કલ જે એક્ઝેક્ટલી ટેન્જન્ટ એકબીજાને ટચ થાય છે એ પોઈન્ટને પિચ પોઈન્ટ કહે છે. અને એમાંથી સર્કલ પાસ થાય એને પિચ સર્કલ કહે છે. તો આ પિચ સિલિન્ડર શું છે? પિચ સિલિન્ડર એટલે આવી જે પિચ સર્કલ છે એનું ઇમેજિનરી સિલિન્ડર, રિયલ નહીં. તો આ પિચ સર્કલ જે છે એને સપોઝ તમે આટલું વાઇડ સમજી લો કે આટલી થિક જે છે, થિકનેસ જે છે એની અંદર સિલિન્ડરની અંદર છે, આખું સર્કલ સમજી લો ને પિચ સિલિન્ડર કહેવાય. પિચ સર્કલ એટલે જે છે પિચ પોઈન્ટમાંથી પાસ થતું સર્કલ, એની પ્રોપર ડેફિનેશન છે. આ બુકની અંદર નથી વ્યવસ્થિત આપી, હું તમને ખુરમી જે છે સેન્ડ કરીશ, એની અંદર જે છે વ્યવસ્થિત આપેલું છે. પિચ ડાયામીટર, ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ પિચ સિલિન્ડર. જે પિચ સર્કલ કયો અથવા તો પિચ સર્કલનો ડાયામીટર કયો સેમ છે. પિચ સર્કલનો ડાયામીટર કેવો વધારે વ્યાજબી છે પિચ સિલિન્ડર કરતાં. પિચ સર્કલનો ડાયામીટર એટલે કે પિચ ડાયામીટર. પિચ સરફેસ, ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ પિચ સિલિન્ડર. હવે સપોઝ હું એમ કહું કે આ સી, અહીંયા આગળથી ટૂથ પ્રોફાઇલ ચાલુ થાય છે અને અહીંયા આગળ ખતમ થાય છે, પણ પિચ સર્કલ જે છે એમાંથી પાસ થતું ઇમેજિનરી સિલિન્ડર આ એક ડ્રો કરીને આપ્યું છે, તો આને પિચ સિલિન્ડર કહેવાય. અને પિચ સરફેસ એટલે કે ઇટ ઇઝ ધ સરફેસ ઓન ધી પિચ સિલિન્ડર. પિચ સિલિન્ડર ઉપરની સરફેસને પિચ સિલિન્ડર કહેવાય છે, બરાબર. તો આ જે છે એ પિચ સિલિન્ડર છે, બરાબર, ઇમેજિનરી છે. અને આ સી ગિયરની કંઈક વચ્ચે કે એની આસપાસ પિચ સર્કલ જે છે એની ઉપરની એક સરફેસ બનાવી છે, દેટ ઇઝ કોલ્ડ પિચ સરફેસ, અને આને કહેવાય પિચ સિલિન્ડર. પિચ પોઈન્ટ, ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઓફ ટુ પિચ સર્કલ્સ ઇઝ નોન એઝ ધ પિચ પોઈન્ટ. જેમ કે આ બે ગિયર સપોઝ મેચ થાય છે, હવે તમને વધારે વ્યવસ્થિત સમજાશે. આ બે ગિયર્સ જે મેચ થાય છે એમાં જે આ પિચ સર્કલ જે છે ને એ જ્યાં આગળ મળે, ટેન્જન્ટ એકબીજાને ખાલી ટચ કરે છે, તો આ ઓવરલેપ નહીં થાય. જેમ કે આ સર્કલ જે છે તો આને એડેન્ડમ સર્કલ કહેવાય. આગળ હું સમજાવું છું. આ રેડ કલરની લાઇન્સથી જે ડ્રો કર્યું છે અને એ ક્રોસ થાય છે. જ્યારે ગ્રીન છે એ પિચ સર્કલ છે, એ ક્રોસ નહીં થાય, જસ્ટ ટચ થશે. તો એ કોન્ટેક્ટમાં આવશે. એ જે કોન્ટેક્ટ પોઈન્ટ છે એને પિચ પોઈન્ટ કહેવાય. અને એમાંથી પાસ થતું સર્કલ જે છે પિચ સર્કલ છે. લાઇન ઓફ સેન્ટર્સ, અ લાઇન through the centers of rotation of a pair of matching gears is the line of centers. સમજાવું. બે સપોઝ ગિયર લઈ લો. આ પિચ સર્કલ છે, બરાબર. આ એક્સ ગિયરનું પિચ સર્કલ, આ વાય ગિયરનું પિચ સર્કલ. હવે અ લાઇન થ્રુ ધ સેન્ટર્સ ઓફ રોટેશન, આનું સેન્ટર ઓફ રોટેશન આ છે, આનું સેન્ટર ઓફ રોટેશન આ છે, એમાંથી પાસ થતી લાઇન, અ લાઇન થ્રુ ધ સેન્ટર્સ ઓફ રોટેશન ઓફ એ પેર ઓફ મેટિંગ ગિયર્સ. આને ગિયરની એક પેર કહેવાય. અને આ એકબીજાના કોન્ટેક્ટની અંદર છે, પાવર ટ્રાન્સમિટ કરે છે, એટલે આને મેટિંગ ગિયર્સ કહેવાય. ઇઝ ધી લાઇન ઓફ સેન્ટર્સ.
બરાબર, તો એને કહેવાય લાઇન ઓફ સેન્ટર. પિનિયન, it is the smaller and usually the driving gear of a pair of mating gears. See, rack and pinion હોય કે એક લાર્જર ગિયર અને એક સ્મોલર ગિયર હોય, તો જે સ્મોલર ગિયર હશે એ હંમેશા મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર ડ્રાઇવિંગ ગિયર હશે, કેમ કે સ્મોલર જેમ ગિયર હોય એમ એને ટોર્ક ઓછું આપવું પડે, બરાબર, મોટા ગિયરને રોટેટ કરવા માટે. તો જે નાનો ગિયર છે એને હંમેશા પિનિયન કહેવાશે, સ્મોલર ગિયરને. અને રેક એટલે કે ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ અ ગિયર વ્હીલ ઓફ ઇન્ફાઇનાઇટ ડાયામીટર. અને સપોઝ આ ફ્લેટ છે એકદમ, બરાબર, આની ઉપર ટીથ છે પણ આ ફ્લેટ છે એકદમ, અને જરી કંઈ પણ કર્વેચર નથી, તો એને ઇન્ફાઇનાઇટ રેડિયસ કહી શકો તમે, અથવા તો ઇન્ફાઇનાઇટ ડાયામીટર કહી શકો. તો આ છે રેક થઈ ગયો, બરાબર. સી આની અંદર આ રેક એન્ડ પિનિયન મિકેનિઝમ છે, બેક ફોર્થ મોશન આવે છે. આ જે છે એ પિનિયન છે અને આ જે છે રેક છે, બરાબર. તો આ રેક એન્ડ પિનિયન મિકેનિઝમ છે, તો એ સમજાઈ જવું જોઈએ તમને કે પિનિયન એટલે શું. ક્યારેક લાર્જર અને સ્મોલર ગિયરની વાત થાય તો એની અંદર પણ જ્યારે સ્મોલર ગિયર આવે એને પિનિયન કહેવામાં આવે છે, લાર્જર ગિયરને જે છે એ મતલબ એ ડ્રીવન મેમ્બર હોય છે મોસ્ટ ઓફ ધ કેસની અંદર, અને પિનિયન હોય જે છે એ ડ્રાઇવિંગ મેમ્બર હોય છે, તો ડ્રાઇવિંગ ગિયર હોય છે. pitch line, it is the part of the pitch circle of a rack and is a straight line. આની જે છે એ પહેલાની અંદર સર્ક્યુલર હોય તો પિચ સર્કલ હોય, આની અંદર પિચ લાઇન હોય, બરાબર, એટલો જ ફેર છે. circular pitch, it is the distance measured along the circumference of the pitch circle from a point of one tooth to the corresponding point on the adjacent tooth. હવે હું બધું તમને શું કામ વાંચીને સંભળાવું છું, કેમ કે જ્યારે ડેફિનેશન પૂછાય ત્યારે આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત લખવાની રહેશે. શું કહે છે સર્ક્યુલર પિચ એટલે કે એક ટૂથનો એક કોઈ પણ પોઈન્ટ લઈ લો, એની ઉપર કોઈ પણ પોઈન્ટ, અહીંયા 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 ક્યાંય પણ, અથવા તો અહીંયા અહીંયા ક્યાંય પણ, તો એની પછીનો જે ટૂથ આવે છે એનો કોરસ્પોન્ડિંગ પોઈન્ટ, મતલબ કે અહીંયા આગળ તમે આ પોઈન્ટ લીધો તો બીજું ટૂથ છે એની પછીનો વેરી નેક્સ્ટ એની પછીનો પણ ઈ જ પોઈન્ટ લેવાનો. આ બંને નહીં, એ અલગ વસ્તુ થઈ ગઈ, બરાબર. એક ટૂથનો કોઈ એક પોઈન્ટ પકડો, સપોઝ હું કહું ચાલો અહીંયા આગળ, તો એની પછીના નેક્સ્ટ ટૂથનો કોરસ્પોન્ડિંગ સેમ પોઈન્ટ, એનો એ જ પોઈન્ટ, એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ જ્યારે પિચ સર્કલ ઉપર મેજર કરો કેટલું થાય એને તમારે કહેવાય સર્ક્યુલર પિચ. હવે આનો મતલબ કે સમજાવું કે જો સર્ક્યુલર પિચ વધારે તો તમારું સર્ક્યુલર પિચ જો તમારી વધારે તો બે ગિયર ટૂથ વચ્ચેના ડિસ્ટન્સ છે એ વધારે, બરાબર. પછી અહીંયા પણ બતાવે છે સર્ક્યુલર પિચ, બટ આ એની કરતાં વધારે તમને ક્લિયરલી સમજાશે. એનું ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી અપોન ટી. ટી એટલે કે નંબર ઓફ ટીથ્સ, ડી એટલે ડાયામીટર, હા, પિચ ડાયામીટર, ટી એટલે નંબર ઓફ ટીથ્સ. ઓકે. diametral pitch, it is the number of teeth per unit length of the pitch circle diameter in inches. હવે સમજો આની અંદર શું હતું કે સર્ક્યુલર પિચ એટલે શું કે બે ટીથ વચ્ચેનું ડિસ્ટન્સ, મતલબ ડિસ્ટન્સ તો ન કહી શકાય પણ એક પોઈન્ટ આની ઉપરનો અને એના કોરસ્પોન્ડિંગ પોઈન્ટ બીજા ટૂથ ઉપરનો, એ બે વચ્ચેના ડિસ્ટન્સ જ્યારે તમે પિચ સર્કલ પર મેજર કરો ને સર્ક્યુલર પિચ કહેવાય. હવે આની અંદર નંબર ઓફ ટીથ પર યુનિટ લેન્થ એટલે કે એક સપોઝ આની લેન્થ તમે લઈ લો કે ચલો હું એમ કહું કે સે ફોર ધ એક્ઝામ્પલ 3 ઇંચ, તો 3 ઇંચની અંદર કેટલા ટૂથ આવે છે તો એને કહેવાય ડાયામેટ્રલ પિચ. અથવા તો હું એમ કહેતો હોઉં કે એની સર્ક્યુલર પિચ કેટલી છે, મતલબ કે બે ટીથ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો સે ફોર ધ એક્ઝામ્પલ 1.5 ઇંચ, તો એ જે થઈ એ સર્ક્યુલર પિચ થઈ. બટ હું એવું પૂછું કે 3 ઇંચની અંદર કેટલા ટીથ આવે છે, તો એ થઈ ગઈ તમારી ડાયામેટ્રલ પિચ. તો નંબર ઓફ ટીથ પર યુનિટ લેન્થ, બરાબર, એટલે ટી અને ડી એટલે અગેન જે છે એ નંબર ઓફ ટીથ્સ અને ડાયામીટર થયા. મોડ્યુલ, it is the ratio of pitch diameter in millimeters to the number of teeth, બરાબર, એટલે સેમ વાત થઈ ગઈ પણ એને રિલેવન્ટ થઈ, સેમ તો નથી, એને રિલેવન્ટ છે. આની પહેલા જે આપણે જોયું ડાયામેટ્રલ પિચ એને રિલેવન્ટ છે. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ પિચ ડાયામીટર, આ પિચ સર્કલ જે છે એનો ડાયામીટર ઇન મિલીમીટર ટુ ધ નંબર ઓફ ટીથ, બરાબર, એને મોડ્યુલ કહેવાય, મતલબ કે ડી બાય ટી. હવે હું તમને એમ કહું કે ચાલો મને વધારે મોડ્યુલ હોય તો એનો મતલબ શું થાય, તો એનો મતલબ એવો થાય કે નંબર ઓફ ટીથ ગિયર ઉપર વધારે છે. સપોઝ એક 6 ઇંચના ડાયામીટરનો ગિયર છે અને એની અંદર 30 નંબર ઓફ ટીથ છે, તો 6 ઇંચ એટલે 20 મિલીમીટર જેવું થયું, તો 20 મિલીમીટર ડિવાઇડેડ બાય 30, તો એની ઉપર ટીથ એ મોડ્યુલની વેલ્યુ ઓછી આવી. વધારે વેલ્યુ હોય મતલબ કે ગિયરની વચ્ચે સ્પેસ વધારે હોય. હવે એના 6 ઇંચના એટલે મતલબ કે 20 આસપાસ એપ્રોક્સિમેટ કહું છું, 20 મિલીમીટર જેવો જે છે એ 20 મિલીમીટરના ડાયામીટરના
ગિયરની અંદર નંબર ઓફ ટીથ સપોઝ 10 જ છે, બરાબર, તો આ મોડ્યુલની વેલ્યુ થઈ ગઈ 2. તો જેમ મોડ્યુલની વેલ્યુ વધે એમ તમારા નંબર ઓફ ટીથ્સ ઓછા થતા જાય, બરાબર, તો આને કહેવાય મોડ્યુલ. ગિયર રેશિયો, ઇટ ઇઝ ધ રેશિયો ઓફ નંબર ઓફ ટીથ્સ ઓન ધ ગિયર ટુ ધ that of on the pinion. મતલબ નંબર ઓફ ટીથ ગિયર એટલે કે લાર્જર ગિયર ઉપર કેટલા છે જે મેટિંગની અંદર છે, અને પિનિયન એટલે કે સ્મોલર ગિયર ઉપર કેટલા છે, એને કહેવાય ગિયર રેશિયો. જેમ ગિયર રેશિયો જે છે એ વધારે એમ પાવર વધારે ટ્રાન્સમિટ થઈ શકે, બરાબર. તમે જે ટુ વ્હીલર્સ અથવા તો કારની અંદર, ફોર વ્હીલર્સની અંદર ગિયર્સ શિફ્ટ કરો છો એમાં આ જ થતું હોય છે, બીજું કાંઈ નથી હોતું. એક નાના ગિયર સાથે મોટો ગિયર, પછી એ નાનો ગિયર, પછી એનાથી નાના, મતલબ કે ડાયામીટરની અંદર એક ગિયર જે છે મેચ થતા જાય અને ધીમે ધીમે ગિયર રેશિયો જે છે એ ઓછો થતો જાય, તો સ્પીડ તમને વધારે મળે, બરાબર. તો આ થઈ ગયો તમારો ગિયર રેશિયો. વેલોસિટી રેશિયો. The velocity ratio is defined as the ratio of the angular velocity of the follower to the angular velocity of the driving gear. એટલે મતલબ કે omega of follower upon omega of the driver, driven upon driver. આ બધી વસ્તુ આપેલી છે. પિચ ડાયામીટર જે છે, નંબર ઓફ ટીથ, એંગ્યુલર વેલોસિટી રેડિયન પર સેકન્ડની અંદર અને એક આરપીએમની અંદર. તો વેલોસિટી રેશિયો શું થયો? તો કે વેલોસિટી ઓફ ફોલોવર અપોન વેલોસિટી ઓફ ડ્રાઈવર, અથવા તો ડ્રીવન અપોન ડ્રાઈવર, મતલબ કે ઓમેગા 2 અપોન ઓમેગા 1, સફિક્સની અંદર 2 મતલબ કે ફોલોવર, 1 એટલે કે ડ્રાઈવર, n2 અપોન n1 ઇઝ ઇક્વલ ટુ d1 અપોન d2. યુનિવર્સલ પ્રમાણની અંદર છે, એ તો આપણે જોયું, તો આપણને ખ્યાલ છે આની પહેલાના વિડીયોની અંદર, મતલબ કે t1 અપોન t2. હવે એડેન્ડમ, એકદમ ટોપમોસ્ટ જે પાર્ટ છે ઉપરનો ગિયર ટીથનો, ઇટ ઇઝ ધ રેડિયલ હાઇટ ઓફ એ ટૂથ અબાઉ ધ પિચ સર્કલ. પિચ સર્કલની ઉપર જે ટોપમોસ્ટ પાર્ટ છે, રેડિયલી, રેડિયલી મતલબ કે સેન્ટરથી બહારની બાજુએ આવતું એને રેડિયલ ડાયરેક્શન કહેવાય. તો આ રેડિયલી તમે મેજર કરો તો ઇટ ઇઝ ધ રેડિયલ હાઇટ ઓફ એ ટૂથ. અહીંયાથી અહીંયા સુધી, મતલબ પિચ સર્કલથી ઉપર સુધીની હાઇટ જે છે એને એડેન્ડમ કહેવાય. ઇટ્સ સ્ટાન્ડર્ડ વેલ્યુ ઇઝ 1 મોડ્યુલ, બરાબર, 1 મોડ્યુલ જેટલી રાખવાની હોય એડેન્ડમ. એ ગિયર ડિઝાઇનિંગની અંદર આવે આ બધું. આની અંદર તમે જોઈ શકો છો રેડિયલ ડિસ્ટન્સ કે છે, બરાબર, આ પિચ સર્કલ છે અને એડેન્ડમ એટલે આટલું થાય. અને એ જ રીતે જેમ લોઅર મોસ્ટ પાર્ટ હોય એને ડેડેન્ડમ કે છે, હમણાં આવશે. એડેન્ડમ સર્કલ મતલબ કે ઇટ ઇઝ ધ સર્કલ પાસિંગ થ્રુ ધ ટીપ્સ ઓફ ધ ટીથ. દરેકે દરેક ટીથની ટોપ ઉપરથી પાસ થાય એને એડેન્ડમ સર્કલ કે. અહીંયાથી તમે એક સર્કલ બનાવો તો દેટ ઇઝ કોલ્ડ ધ એડેન્ડમ સર્કલ. ડેડેન્ડમ, ઇટ ઇઝ ધ રેડિયલ ડેપ્થ ઓફ ધ ટૂથ બિલો ધ પિચ સર્કલ. પિચ સર્કલની નીચે, અહીંયા પણ પિચ સર્કલથી નીચે એટલો પાર્ટ જે છે એને કહેવાય ડેડેન્ડમ. અને એમાંથી પાસ થતું સર્કલ મતલબ કે ડેડેન્ડમ સર્કલ અથવા તો રૂટ સર્કલ, બરાબર, કંઈ પણ કહી શકો તમે. ક્લિયરન્સ, રેડિયલ ડિફરન્સ બિટવીન ધ એડેન્ડમ એન્ડ ધ ડેડેન્ડમ ઓફ ધ ટૂથ. આ બંનેનું રેડિયલ મતલબ કે આ ડિરેક્શનની અંદર ડિફરન્સ, મતલબ એ એટલો નીકળે જોવા જાવ તો, બરાબર. આ 1 મોડ્યુલ હશે, આ કંઈક સમથિંગ મોડ્યુલ હશે, તો એ બંનેનો ડિફરન્સ કાઢો તો આટલો હંમેશા વધે જ. જેની અંદર ફિલેટ આવે, ફિલેટ મતલબ કે આવું કરવે છે, જ્યાં જોઈન્ટ હોય એટલે જ્યાં શાર્પ એજ ના હોય ત્યાં આગળ આવી રીતે ફિલેટ હોય. ફૂલ ડેપ્થ ઓફ ટીથ, ઇટ ઇઝ ધ ટોટલ રેડિયલ ડેપ્થ ઓફ ધ ટૂથ સ્પેસ. ફૂલ ડેપ્થ ઓફ ધ ટીથ મતલબ કે એડેન્ડમ વત્તા ડેડેન્ડમ બંનેનો સરવાળો. આ જે છે ત્યાંથી લઈને લોઅર મોસ્ટ પાર્ટ સુધી બંનેનું એડિશન કરી દો અને કહેવાય ફૂલ ડેપ્થ ઓફ ટીથ. ટીથ જે છે એ આટલો ડેપ્થ છે એવું તમે કહી શકો. વર્કિંગ ડેપ્થ ઓફ ધ ટીથ, ધ મેક્સિમમ ડેપ્થ to which the tooth penetrates into the tooth space of the matting gears is known as the depth of teeth. મતલબ કે sum of the addendums of the two gears. હવે જ્યારે બે ગિયર મેચ થાય ને, સમજો, ત્યારે આ ગિયરનું એડેન્ડમ અને સામેના ગિયરનું એડેન્ડમ, એ બંનેની જે ડિફરન્સ છે એને તમે કહી શકો કે બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એને કહી શકો તમે વર્કિંગ ડેપ્થ. કેમ કે આ આમ તો અહીંયાથી ગણાય જાય, પણ અહીંયા છેક સુધી તમે ગિયર લાવી ન શકો ને, ત્યારે ઇન્ટરફિયરન્સ થાય, મતલબ કે અહીંયા ભટકાઈ સપોઝ તો ગિયર જામ થઈ જાય, આવે જ નહીં, એટલે થોડુંક જગ્યા રાખવામાં આવે, એને કહેવાય ક્લિયરન્સ. અને જે મેટિંગ ગિયર્સના એક બાજુનું એડેન્ડમ અને આ ગિયર જે છે એની બાજુનું એડેન્ડમ, એ બંને વચ્ચેનું ડિફરન્સને કહી શકાય તમારે વર્કિંગ ડેપ્થ. સ્પેસ વિડ્થ, ઇટ ઇઝ ધ વિડ્થ. હવે ફિગર થોડી બીજી લીધી છે, પણ બધી જગ્યાએ મેં તમને કીધું કે ગિયરની ટર્મિનોલોજી સેમ જ છે, ક્યાંક વધારે ક્લિયરલી સમજાતું હોય તો હું લઉં છું. ઇટ ઇઝ ધ વિડ્થ ઓફ ધ ટૂથ સ્પેસ અલોંગ ધ પિચ સર્કલ. પિચ સર્કલની અંદર જે બે ગિયર વચ્ચેની જગ્યા તમે પિચ સર્કલ ઉપરથી મેજર કરો, જગ્યા તો અહીંયા છે,
અહીંયા છે અને અહીંયા છે, પણ અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે. તો મેજર ક્યાંથી કરવાની? પિચ સર્કલ ઉપરથી. હંમેશા દરેક વસ્તુ ગિયરની અંદર પિચ સર્કલ ઉપરથી જ મેજર થાય. ઇટ ઇઝ ધ વિડ્થ ઓફ ધ ટૂથ સ્પેસ અલોંગ ધ પિચ સર્કલ. ટૂથ સ્પેસ પિચ સર્કલની ઉપરની સોરી પિચ સર્કલ જે છે એની ઉપર મેજર કરવામાં આવતી બે ગિયર વચ્ચેની સ્પેસ એને કહેવાય સ્પેસ વિડ્થ. ટૂથ થિકનેસ, ઇટ ઇઝ ધ થિકનેસ ઓફ ધ ટૂથ મેજર્ડ અલોંગ ધ પિચ સર્કલ. હવે એ જ રીતે જે બે જગ્યા જે મેજર કરી પિચ સર્કલ ઉપરથી, એ જ રીતે ટૂથની થિકનેસ જે છે એ તમે મેજર કરો. આ થિકનેસની વાત નથી થતી હો, માઇન્ડ વેલ, આની વાત થાય છે. તો એને કહેવાય ટૂથ થિકનેસ, જે પિચ સર્કલ ઉપરથી મેજર થાય છે. બેકલેશ, ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સ્પેસ વિડ્થ એન્ડ ધ ટૂથ થિકનેસ અલોંગ ધી પિચ સર્કલ. મતલબ કે સ્પેસ વિડ્થ માઇનસ ટૂથ થિકનેસ. આ ફિગર ઉપરથી તમને વધારે સરખું સમજાશે. જ્યારે બે ગિયર મેટિંગ કન્ડિશનની અંદર હોય છે ત્યારે સ્પેસ વિડ્થ માંથી તમે જ્યારે ટૂથની થિકનેસ બાદ કરો ત્યારે જેટલી જગ્યા રહે એને બેકલેશ કહેવાય, અને હોવી જોઈએ, નહીંતર ઇન્ટરફિયરન્સ થાય. આ જગ્યા ના રાખો તો સમજો તમે ગેર તમારો ભટકાશે અહીંયા થડા છે, અને એટલા માટે તમારે એટલી બેકલેશ જગ્યા રાખવી પડે એના પ્રોવિઝન માટે. તો સ્પેસ વિડ્થ હંમેશા વધારે હોય, ટૂથ થિકનેસ એનાથી ઓછી હોય. તો એ બંનેનો ડિફરન્સ એટલે થઈ ગઈ તમારી બેકલેશ. ફેસ વિડ્થ, ધ લેન્થ ઓફ ધ ટૂથ પેરેલલ ટુ ધ ગિયર એક્સિસ. હવે ગિયર એક્સિસ, આ સપોઝ ગિયર એક્સિસ, ગિયર જે છે એ કોઈ એક શાફ્ટ ઉપર રોટેટ કરશો તો શાફ્ટની જે એક્સિસ છે એને પેરેલલ તમે જે મેજર કરો ફેસ વિડ્થ, મતલબ કે હવે આ આવી કેટલો જાડો હશે, આ ફેસ વિડ્થ કેટલી હશે જાડાઈ, તો ધીસ ઇઝ કોલ્ડ ધ ફેસ વિડ્થ. ટોપ લેન્થ, ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધ ટોપ ઓફ ધ ટૂથ, જે અહીંયા સમજાવી છે ઓલરેડી. આ ગિયરની ઉપરની પ્રોફાઇલ જે છે એને કહેવાય ટોપ લેન્થ. બોટમ લેન્થ, ધ સરફેસ ઓફ ધ બોટમ ઓફ ધ ટૂથ બિટવીન ધી એડજસન્ટ ફિલેટ, આને કહેવાય બોટમ લેન્થ. જેમ આ ટોપ મોસ્ટ છે એમાં આ બોટમ મોસ્ટ છે, આને કહેવાય બોટમ લેન્થ. આ બધું તમે વાંચી લેજો એક વખત વ્યવસ્થિત. ફેસ મતલબ કે ટૂથ સરફેસ બિટવીન ધ પિચ સર્કલ એન્ડ ટોપ લેન્થ. આ સર્કલ એકચ્યુઅલી છે ને આ ટૂથ વચ્ચેથી ડિવાઈડ થાય, અને એની ઉપરનો પાર્ટ જે છે એને કહેવાય ફેસ, અને એની નીચેના પાર્ટને કહેવાય ફ્લેન્ક. આ સાઈડની વાત થાય છે જ્યાં ગિયર મેશ થશે એકબીજાને, જ્યાંથી પાવર ટ્રાન્સમિટ થશે. આ પિચ સર્કલથી ઉપરનો ભાગ ટોપ લેન્થ સુધીનો એને કહેવાય ફેસ, અને પિચ સર્કલથી નીચેનો ભાગ ડેડેન્ડમ સુધીનો એને કહેવાય ફ્લેન્ક. ટૂથ સરફેસ બિટવીન ધ પિચ સર્કલ એન્ડ ધ બોટમ લેન્થ ઇન્ક્લુડિંગ ફિલેટ, ફિલેટ એમાં ઇન્ક્લુડ થઈ ગઈ, મતલબ કે બોટમ લેન્થ સુધીનો, છેક સુધીનો. ફિલેટ કોને કહેવાય? ઇટ ઇઝ ધ કર્વડ પોર્શન ઓફ ધ ટૂથ ફ્લેન્ક એટ ધ રૂટ સર્કલ. બરાબર. ફિલેટ, આ જે મેં તમને કીધું એમ આ ફિગરની અંદર વ્યવસ્થિત સમજાવેલું છે. જે રૂટ સર્કલ છે એને શું કહેવાય? ડેડેન્ડમ. અને કર્વડ પોર્શન ઓફ ધ ટૂથ ફ્લેન્ક એટ ધ રૂટ સર્કલ, જે ફ્લેન્ક છે એમાં જે કર્વેચર આપેલી છે નીચે એની વાત થાય છે, આને કહેવાય ફિલેટ. Length of path of contact, it is the length of the common normal cut off by the addendum circles of the wheel and pinion. સમજાવું છું, સમજો. આ એક શું કહે છે? લેન્થ ઓફ ધ કોમન નોર્મલ કટ ઓફ બાય ધી એડેન્ડમ સર્કલ્સ. આ એક એડેન્ડમ સર્કલ થયું, આ બીજું એડેન્ડમ સર્કલ થયું, બરાબર. તો એ બંને વચ્ચે જો એક કોમન નોર્મલ કટ થાય છે, આને કોમન નોર્મલ શું કામ કહેવાય આપણે આગળ જોઈશું. બટ જ્યાં ગેર મેશ થાય છે બંને એકબીજાની સાથે, અહીંયાથી એનો કોન્ટેક્ટ ચાલુ થાય છે, તો ક્યાં સુધી રહેશે? છેક હજી કોન્ટેક્ટમાં છે, સ્ટીલ દે આર ઇન કોન્ટેક્ટ. અહીંયા આગળ એનો કોન્ટેક્ટ રિલીઝ થાય છે, અહીંયાથી કોન્ટેક્ટમાં આવે છે, બરાબર. તે છેક ક્યાં સુધી રહેશે? અહીંયા સુધી એ કોન્ટેક્ટમાં રહેશે ગિયર, બરાબર. તો ધીસ ઇઝ કોલ્ડ લેન્થ ઓફ પાથ. આને જે લેન્થ છે એને કહેવાય લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, આને કહેવાય આર્ક ઓફ કોન્ટેક્ટ અથવા તો પાથ ઓફ કોન્ટેક્ટ. આર્ક ઓફ કોન્ટેક્ટ, ઇટ ઇઝ ધ પાથ ટ્રેસ્ડ બાય અ પોઈન્ટ. આ પોઈન્ટ જે છે એ ટ્રેસ કરે છે ને આ પાથ, એટલે કહેવાય ટ્રેસ્ડ બાય ધ પોઈન્ટ ઓન ધ પિચ સર્કલ ફ્રોમ ધ બિગિનિંગ ટુ ધ એન્ડ ઓફ ધ એંગેજમેન્ટ. સ્ટાર્ટ થશે એંગેજમેન્ટ ત્યાંથી જ્યાં એંગેજમેન્ટ એન્ડ થશે ત્યાં સુધીનું ડિસ્ટન્સ, એને કહેવાય આર્ક ઓફ કોન્ટેક્ટ. ધ આર્ક ઓફ કોન્ટેક્ટ કન્સિસ્ટ ઓફ ટુ પાર્ટ્સ. વિચ વન? પહેલું આર્ક ઓફ એપ્રોચ, મતલબ જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં સુધી મિડલ સુધી, પિચ પોઈન્ટ સુધી, અને પિચ પોઈન્ટ પછીનું જે છે એને કહેવાય આર્ક ઓફ રિસેસ. ધીસ પોર્શન ઇઝ ધ પાથ ઓફ કોન્ટેક્ટ ફ્રોમ ધ પિચ પોઈન્ટ ટુ ધ એન્ડ ઓફ ધ એંગેજમેન્ટ. અહીંયાથી લઈને એન્ડ ઓફ ધ એંગેજમેન્ટ સુધી, આને કહેવાય આર્ક ઓફ રિસેસ, બરાબર. સો અત્યારે આપણે એટલું રાખીએ છીએ. આઈ હોપ કે બધાને સમજાઈ ગયું છે. ના સમજાણું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. બટ આજે ને આજે દરેક વસ્તુ વાંચી લેવી જે છે એ કમ્પલસરી છે, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. થોડું એનિમેશન પણ જુઓ એવું હોય તો યુટ્યુબની અંદર. કંઈ ના સમજાય તો યુ કેન કોન્ટેક્ટ મી. બાય.